ફરી વાર જો તો તેનાલી રામા છે ને એની વાર્તાઓ બાળકોને બહુ ગમતી, કારણ કે એમનું વાર્તા એવું ખોટું દાદાને હેરાન નહીં કર, દાદાને હેરાન નહીં કર. હાલો 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 હા ભાઈ. હા, તો એ જે હતો ને બહુ બુદ્ધિશાળી હતો તેનાલી રામા, અને એને એનો મામો હતો. હા, એના સગા મામા, એ બી બુદ્ધિશાળી હતા, પણ એનું નામ હતું આચાર્ય. હા, એવો આચાર્ય એનું નામ હતું. એને તથાચાર્ય કહેતા. એટલે તથાચાર્ય એટલે છે ને બહુ ગુણી હોય, બહુ બુદ્ધિશાળી હોય, બહુ ભણેલો હોય, એને તથાચાર્ય કહેતા. પણ ઘણીવાર એવું હોય કે બુદ્ધિશાળી અને ભણેલું એ બે જ્યારે ભેગું થાય ને ત્યારે બુદ્ધિ બહુ તેજ થાય, સમજે ને? એટલે આ તેનાલી એનો ભાણિયો હતો, પણ પેલા તથાચાર્યનો. તો એ છે ને એને દરેક પ્રશ્નોના જવાબ રાજાના એટલા સરસ આપતો, અને જે કંઈ ત્યાં આગળ તકલીફો આવે લોકોની એમાં એ બધા ઉપચાર આપતો કે આનું આ કરો, એનું આ કરો, એનું આ કરો, અને રાજા એના પર ખુશ. રાજા તો એકદમ ખુશ થઈ ગયો. હવે પેલો જે તથાચાર્ય હતો મામો દેવ, હે મામો હતો ને એને અંદરથી જલન થવા લાગી કે હા, મારો ભાણિયો આજ મને ભારે પડે છે. એમાં શું થયું કે એક દિવસે આ તથાચાર્ય આખો રાજાનો ખજાનો ચોરી લૂંટી લીધો. લૂંટી અને જઈ અને પોતાના ઘરમાં દાટ્યો, અને એનો થોડોક ભાગ એ ખજાના આટલો જ લઈ જઈને તેનાલી રામાના ઘરમાં ઝાડ નીચે મૂકી દીધું. હવે રાજા સવારે આવીને જોયું અને સિપાહીઓએ કહ્યું, સાહેબ તાળા તૂટી ગયા છે અને ખજાનો ગયો છે. રાજા તો ગુસ્સે થઈ ગયા, કોણે કર્યો? આ કોઈ અંદરનો જ હશે. એટલે પેલાએ કહ્યું, તથાચાર્ય સાહેબ, આપણે જેટલા લોકો છીએ જે તમારા ખાસ અંગત માણસો, એમના બધાના ઘર આપણે તપાસી જોઈએ. ભલે ભલે. એટલામાં ત્યાં આગળ તેનાલીનો એક પાળેલો પોપટ એ આવ્યો ઉડીને. એણે કહ્યું, તેનાલી તેનાલી, શું છે કે તારા ઘરમાં ચોરીનો થોડો માલ છે, માલ છે. હે? પોપટ બોલે. પોપટ બોલ્યો, હે મારા ઘરમાં ચોરીનો માલ એ ક્યાંથી આવ્યો? તારા ઝાડની છે, તારા ઝાડની છે. બસ 2 જ મિનિટમાં આવી જાય. ત્યાં ગયો અને જોયું, ઓકે, હા, આટલી પોટલી મૂકેલી હતી અને એમાં ઝવેરાત હીરા માણેક હતા. એ સમજી ગયો, એને પોપટને જ આપી પોટલી, અને કહ્યું, જો એને કેવી બુદ્ધિ વાપરી. એટલે જા, આ પોટલી જઈ અને તથાચાર્યના ઘરમાં ઝાડ નીચે મૂકી દે. ક્યાં મૂકી દે? ઝાડ નીચે. હવે આવ્યો રાજા, ચલો તેનાલીને હવે પેલો તથાચાર્ય મહારાજ આમ કરીને બોલતો, આના ઝાડ નીચે જુઓ, એમાંથી નીકળશે પતલી પતલી. બે ખોદ કર્યું, કાંઈ નીકળ્યું નહીં. હવે ચોંક્યો, વિચારમાં પડ્યો,
એ પોટલી તો અહીંયા જ મૂકેલી, અહીંથી ક્યાં ગઈ? તો તેનાલીએ કહ્યું, બોલે હવે તો તમને પાકે પાયે થઈ ગયું ને કે મેં ચોરી નથી. હા, પણ એમ કહ્યું કે રાજા સાહેબ આપણા મામાજીને ત્યાં બી તો જોઈ લો. હા, પેલો કે સાચા હું શું તને ચોર લાગુ છું? ભલે નહીં. બોલે મામા આ તો બધાની તપાસ થઈ રહી છે તો તમારી બી થઈ જવા દો. તો ત્યાં ગયા એના ઘરમાં જઈને જોયું તો બરાબર એના ઝાડ નીચે પેલી બાર પોટલી લટકતી જે પેલા પોપટને આપેલી એને, સમજ્યા? તેનાલી. એટલે આ ગયો. હવે રાજા આ જોઈને પહેલા પોતે ચોંક્યો, રે આ પોટલી તો તેનાલીને ક્યાં હતી? તો તરત તેનાલીએ કહ્યું, હે તમને કેવી રીતે ખબર કે આ મારે ત્યાં હતી? હે? તો બોલો નહીં, હું તો આમ જ બોલ્યો. બોલે એમ તો કોઈ બોલતું નથી, કંઈક વિચારીને જ તમે કહ્યું હશે. તો રાજાએ બી કહ્યું હા. તો તેનાલીએ કહ્યું મહારાજ આમના બી ઝાડ નીચે જોઈ લો ને, ખોદીને જોયું તો આખું અંદરથી મોટો ખજાનાનો પટારો બોલ્યો. ભલે જોયો મહારાજ? ભલે જો. એને મામાને કહ્યું મામા જે બીજાને માટે ખરાબ કરે ને, કૂવો ખોદે ને, એમાં એ પોતે જ પડે. આ ભગવાનનો નિયમ છે. એટલે રાજાએ પેલા તથાચાર્યને સજા કરી અને પછી પેલો પોપટ આવ્યો. આવીને એને જેલમાં જ્યાં બેઠો તો તથાચાર્ય, ત્યાં આવીને કહ્યું, તથાચાર્ય કેમ છો તમે? તમારી એક નાનકડી પોટલીની ભૂલે તમને ફસાવ્યો. કેવી લાગી? ત્યાંથી બુક આવે છે નહીં?